ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિયેતનામ મુલાકાત એક અલગ કારણોસર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની પત્ની બ્રિજિટ મેક્રોન વિમાનમાંથી ઉતરતાની સાથે જ તેમના ચહેરા પર થપ્પડ મારતી જોઈ શકાશે. રાષ્ટ્રપતિ મેક્રોન દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવાસ પર છે, પરંતુ આ નાની ક્ષણ આ મુલાકાત સંબંધિત રાજકીય સમાચાર કરતા લોકોનું ધ્યાન વધુ આકર્ષિત કરી રહી છે. તેનો વિડીયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પ્લેનનો દરવાજો ખુલતાની સાથે જ બ્રિજિટ મેક્રોન સૌથી પહેલા બહાર આવી. તેણે રાષ્ટ્રપતિ મેક્રોનના ચહેરા પર બંને હાથથી થપ્પડ મારી. આ જોઈને મેક્રોન થોડા આશ્ચર્યચકિત થયા, પણ તરત જ શાંત થયા અને ત્યાં હાજર લોકો તરફ હસતા હસતા હાથ લહેરાવ્યો હતો. ત્યારે આ વિડીયોમાં ચર્ચા ત્યારે વધુ વધી રહી છે, જ્યારે બ્રિજિટ મેક્રોન વાતચીત દરમિયાન થોડો સમય પ્લેનના દરવાજા પાછળ છુપાયેલી રહી અને કેમેરામાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. થોડીક સેકન્ડ પછી બંને એકસાથે સીડીઓ પરથી નીચે આવ્યા, પરંતુ આ સમય દરમિયાન બ્રિજિટે રાષ્ટ્રપતિ મેક્રોનનો હાથ પકડવાનો ઇનકાર કરી દીધો. આ નાનકડી ક્ષણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.